સ્ત્રી મંચ ઉપરથી કેટલી બધી વાતો હળવી હાસ્યરસની પતિ પત્નીની મેં કીધી, પણ આમ શાકમાં મીઠું આવી ગયું ને એટલે સસરા ખીજાઈ જાય. આવું શાક હોય ખારું ધૂધવા જેવું થઈ ગયું, ઊભા થઈ ગયા જમવામાં. પતિ ખીજાઈ ગયો, આ તારે શાકમાં કોઈ દી છકાણું જ ન હોય. દેર ઊભો થઈને જઈમાં વગર કે ના આ શાકમાં મીઠું છે તો નથી જમવું. સાસુએ તો ઠેઠ બાપુજી સુધી સંભળાવી દીધું. આને શાકમાં આના રસોઈમાં કોઈ દી ઠેર્યા જ નહીં. 8 વર્ષ થયા. 10 વર્ષનો દીકરાને ખબર પડી કે શાકમાં મીઠું વધારે પડી ગયું છે, મમ્મીથી કંઈક ભૂલ થઈ ગઈ. એટલે જમતા પહેલા દીકરો જાય રસોડામાં, મમ્મીનો પાલવ પકડીને કે માં શું બન્યું, શાકમાં મીઠું કેમ પડી ગયું વધારે? અને ત્યારે માએ એની માથે હાથ મૂકીને એટલું કીધું કે બેટા સવારના પોરમાં તારા મામાનો, મારા ભાઈનો ફોન આવ્યો કે પપ્પાને બાયપાસ કરવું પડે એમ છે અને પપ્પા હોસ્પિટલમાં છે. એ વિચારમાં આંખમાંથી 2 આહોડા સીધા શાકમાં પીડ્યા ને એટલે મીઠું વધારે થઈ ગયું. સાહેબ તમે ઉમરાની 4 દેવીઓ તમને ઈશ્વર આપે છે, મને તમને બધાને ચાન્સ આપે છે. 4 દેવતાઓ શક્તિઓ છે ને ઉમરાની દેવીઓ હું કહું છું. હા, એક માં હોય, એક દીકરી હોય, એક બેન હોય, એક પત્ની હોય. આ 4 ઉમરાની દેવીઓ છે સાહેબ. જો તમે તમારા ઘરમાં આ 4 માંથી એકેય ઉમરાની દેવીને રાજી ન કરી શકતા હોય તો કોઈ ડુંગરા વાળીને રાજી કરવા ન જતા. તમારી ચૂંદડી સ્વીકારશે ને. આ ધરતીનું અણમોલ પાત્ર છે. હા, સ્ત્રી સર્જનની જવાબદારી જેને ઈશ્વરે આપી છે. દીકરો જેને મોકલે છે ને આ ધરતી ઉપર, ઈશ્વર જ્યારે મોકલે છે ત્યારે એને કહે છે દીકરાને જા બેટા તારા બાપને મદદ કર. પણ જ્યારે દીકરી મોકલે છે ને ત્યારે તો એમ કહે છે જા બેટા તારા બાપને હું મદદ કરીશ. અને અહીં ઘણા વડીલો મારા બેઠા છે બાપભાઈ, આ બધા જેને દીકરીઓ પરણાવી. એક વાત કહેતા પહેલા ખાલી એક છેલ્લો સવાલ પૂછી લઉં. આમાં દીકરીઓ હોય એવા કેટલા હાથ ઊંચો કરશો જરા, ખબર પડે. મુબારક, વાહ. માત્ર દીકરી હોય એવું છે કોઈ? 1 કે 2 દીકરા? આઈ લવ યુ. કારણ કે દીકરો અને દીકરી હોવું અને માત્ર દીકરી હોય એમાં ફરક છે. કચ્છની કવિયત્રી મોનિકા હઠીલાના શબ્દો મને બહુ ગમે છે સાહેબ. उसकी मुट्ठी में जान होती है जिसकी बेटी जवान होती है. उसकी मुट्ठी में जान होती है जिसकी बेटी जवान होती है और बेटे तो पहाड़ों जैसे है, बेटी आसमान होती है. આપણને સાલું શીખવાડવામાં જ ગુજરાતી ગ્રામરમાં લોચો મારી દીધો કે પુરુષનું વિરુદ્ધાર્થી સ્ત્રી આવે. તમે જો આપણને શીખવાડવામાં વિરુદ્ધાર્થી સ્ત્રીલિંગ સામે પુલ્લિંગ, આમ જ આપણને શીખવાડ. આ ચાલો ત્યાંથી ડખાની શરૂઆત થઈ. જાગો ગ્રાહક જાગો. આપણે એને વિરોધી જ સમજી રહ્યા છીએ સાહેબ કે આ મારાથી જેન્ડર બાયસ છે મારું આ. એટલે કેટલી બધી જગ્યાએ આપણે એ તમારા અને કોઈ પણ પુરુષ એવો હોય જ નહીં જેને એની લાઈફમાં એની વાઈફને એવું ન કહી દે તને એમાં ખબર ન પડે જાની મને બેઠી તને એમાં ખબર. આવું તો કીધું જ હશે દરેક સ્ત્રીએ એકવાર તો સાંભળ્યું છે તને એમાં ખબર ન પડે છે. હવે આટલું બધાય પુરુષોએ પકડી લેવાની જરૂર છે, સમજી લેવાની જરૂર છે કે એને ખબર નહોતી પડતી ને એટલે જ આપણું ગોઠવાણું ભઈલા. બાકી આપણે હજી છે ને બોર તળાવને કાંઠે ખોડિયારમાંની છબી લઈને બેઠા હોય કંઈક આપણ દે એ બેન કંઈક સાહેબ. આ શક્તિઓ છે માતાજીના. જેટલા બેહણા છે એટલે ડુંગરા માથે છે. તમે જો ચોટીલામાં ડુંગર ઉપર બેઠી, ગબ્બરમાં ડુંગર ઉપર બેઠી, પાવાગઢ ડુંગર ઉપર બેઠી, વૈષ્ણવ દેવી ડુંગર ઉપર બેઠી. માં શક્તિ છે, શક્તિનું સ્વરૂપ. શક્તિ કોને કહેવાય? 10 પુરુષો અહીંયા બરાબર ભાવનગરની બજારમાં પાનની દુકાને ઉભા હોય ટીખળ કરતા હોય અને અજાણી એક 10 વર્ષની દીકરી અહીંયાથી નીકળે ને એટલે 10 ના મોઢા સિવાય જે શાંતિ રાખો દીકરી નીકળે. આ તાકાત કે સ્ત્રી એક શક્તિ છે. શું સ્ત્રી દાક્ષિણીનો ભાવ આ ધરતી ક્યાં હતા સાહેબ? આપણે ક્યાં આવી ગયા? હવે જુઓ તો આ સાલા ફિલ્મ વાળાએ આને આઈટમ ગર્લ બનાવી દીધી. એક પ્રોડક્ટ વેચવા માટે એની મોડેલ તરીકે સ્ત્રીનો ઉપયોગ કરવામાં આવે. ત્યારે આપણે ક્યાં છે માનવ અધિકાર વાળા? ત્યારે નથી આવા બધા પિક્ચરો બહાર પડતા હોય. સ્ત્રી વગર એક ઝઘડો નથી થતો આપણો. ગાળ એક ન બોલી શકો સાહેબ. તમે યાદ કરો તો એક ગાળ તો બતાવો મને. ક્યાંય જોઈ છે સ્ત્રીની જરૂર તો ક્યાંય છે આપણને સાહેબ. અને આપણે કહી રહ્યા છીએ કે દીકરીની જરૂર. અત્યારે તમે જો બધે એક દીકરો મારા દિવસ માતાજીએ એક દીકરો આપ્યો હવે શાંતિ. પણ હવે આને કોણ આપશે? ઈ તો વિચારો. માતાજી તને દીકરો આપ્યો, હવે એને કોણ આપશે? ઈ તો વિચારો. એટલી ઘટના થવાની. દીકરી બચાવો, બેટી બચાવો. સરકારી વિષય જ નથી, આ તો સમાજનો વિષય છે. આ કઈ બેટી બચાવોના બોર્ડ મારી દેવાથી બેટી બચે નહીં સાહેબ. બેટી વધાવો તો મેળ પડે મારા. સમાજમાંથી દીકરો હોય ને તો જ સ્વર્ગ, નહીતર પિંડદાન કોણ કરશે? આવું ક્યાંક આપણને ફિટિંગ કરાવવામાં આવ્યું છે સાહેબ. દીકરી ઘરમાં હોય
બંગડીનો રણકાર અને ઘૂઘરીનો ઘમકાર એ તો ભાગ્યશાળી હોય ને એના નસીબમાં હોય. એક 5 મિનિટ લઉં છું, કારણ કે અહીંયા કેટલી બધી દીકરીઓ અંકુરમાં છે અને ખૂબ ખાસ મેં કીધું ને કે આમાં શક્તિઓને લીધે જ આ કાર્યક્રમ આકાર પામ્યો છે, એટલે અમારે કહેવું પડે. દીકરી અદ્ભુત છે સમાજ, જેને જેને પરણાવી છે દીકરીને. તમારા ઘરમાં બનતી ઘટના આ મંચ ઉપરથી એકારે ગુલદસ્તામાં કહું છું તમને કે બનતું હશે ને એવું. 20-22 વર્ષની દીકરી જેના ઘરમાં હોય, એ બાપ ક્યારેક થાક્યો પાક્યો ઘરમાં એન્ટર થાય 1:30 વાગે 2 વાગે, એને ભૂખ લાગી હોય અને એને ખબર હોય કે એક ઓરડામાં દીકરી સૂતી છે, બીજા ઓરડામાં એની વાઈફ છે. મેં માર્ક કર્યું છે ખાસ કરીને મારા જેટલા દીકરીવાળા. મને તો માતાજીએ દીકરી આપી નથી ને બેને આપી નથી, એટલે આ વાત મને કહેવાની મારી ફરજ છે. ઉઠાડે પત્નીને ઉઠાડશે કોઈ પણ પુરુષ. દીકરી બેટર સ્વાદને જાણતી હોય, એ બનાવી જ દે 2 વાગે, સી ઇઝ હેપી ટુ હેલ્પ. પણ એ નહીં કરે. કોઈ બાપ એની દીકરીને, કુંવારી દીકરીને જમવા માટે ઉઠાડતો એટલે નથી, બાપને ઊંડે ઊંડે ક્યાંક એવી શંકા છે કે મારી દીકરીને આજે જે નીંદર આવીને આવી નીંદર આખી જિંદગી ક્યાં આવવાની છે. ભલે ખુદ ભલે ખુદ ક્યારેક થાક્યો પાક્યો બાપ ઘરમાં એન્ટર થાય ને, તમે માર્ક કરજો, જેટલાને દીકરી છે એટલાને માગ્યું નહીં હોય ને તો દીકરી પાણીનો ગ્લાસ ભરીને ઊભી રહેશે, પપ્પા પાણી પી લ્યો. અને સાલી તરસ ન હોય ને તોય દીકરી આપે ને એટલે બાપ પાણીનો ઘૂંટડો એટલે ભરી લે છે કે આખી જિંદગી આ પાણી ક્યાં મળવાનો છે. દીકરીના અને બાપના સંબંધોને ભગવાને હું માનું છું કે બનાવ્યા પછી હાથ ધોઈ નાખ્યા છે. આગળ એથી આગળ કાંઈ નથી. એવી દીકરી વિદાય થતી હોય. તમે બધાએ અનેક વખત આ દ્રશ્યો જોયેલા હોય, હું તમે આના સાક્ષી બનેલા છે. પણ 1-2 ઘટનાઓ મારી જિંદગીમાં એવી બની, મારી નજર સામે. ગામડાની મારા ભાઈબંધની બેનના લગ્ન અને પણ દીકરી હતી, અને મને કીધું કે આગલે દિવસે કાકાએ મને બોલાવીને આવી રીતે વડીલ પરિવાર મારો સંબંધ, અને કે સાંઈરામ એક કામ કરી દઈશ, કાલ સાંજે 4 વાગે મારી રૂપાને વિદાય કરું ને, એ સમયે તું જરા ખાચવી લઈશ. તેથી મારી કારકિર્દીની શરૂઆત. વિનોદભાઈ મને એમ થયું હું 1000 માણસને બેહાડી દઉં, દીકરીને સમજાવી રમતની વાત છે મારા માટે, અને મારી બેન છે રાખડી બાંધે છે મને, આપ જરાય ચિંતા કરો. પણ મેં કીધું કેમ તમે હામાં નથી આવવા માંગતા? મને કે હું રૂપાને બહુ પ્રેમ કરું છું, મારી દીકરીને હું એની કદાચ વિદાય ન જોઈ શકું અને મને કંઈક એટેક આવી જાય અને મારી દીકરીનો પ્રસંગ બગડે તો બાપની વેદના હતી. અને મેં તામાં હાથો પાડી દીધી, પ્રોમિસ તો આપી દીધું સાહેબ. પછી જે ઘટના ઘટી 4 વાગે, દીકરી ગામડાની અભણ દીકરી સાહેબ, અને એને રોઈને ઝાડવા રોવડાવ્યા. મોટે પોપાડે મેં કહી દીધું હતું હું હાચવી લઈશ. મને ખબર કે કાકા અંદર વાડીમાં લગ્ન હતા, અહીંયા અંદર ઓરડામાં ક્યાંક છે. તમે માર્ક કરજો, જેટલી અહીં પરણેલી બહેનો બેઠી છે એ વિદાય ટાણે પહેલા ભાઈને મળી લે, બેનને મળી લે, બેનપણીને મળી લે, અને છેલ્લે એના બાપને મળવા જાય છે. એ ગામડાની અભણ દીકરીને મારથી પૂછાઈ ગયેલું, મેં બેટા સૌથી વધારે તકલીફ તો પપ્પાને મળવામાં થાય છે, તો સૌથી છેલ્લે હું કામ પપ્પાને મળો? દીકરીએ મને વાત કીધી, મને કે ભાઈ આ દેશની બધી દીકરીઓ સૌથી છેલ્લે એના બાપને એટલે મળવા જાય કે એને ખબર છે કે એના બાપને મળ્યા પછી બીજા કોઈને મળ્યા જેવી ન હોય. એટલે દાદુભાઈને કદાચ ગાવું પડે. કાળજા કેરો કટકો મારી ગાંઠથી છૂટી ગયો, કાળજા કેરો કટકો મારી ગાંઠથી છૂટી ગયો, મમતા રૂવે મમતા રૂવે જેમ વેણુમાં વીરડો ફૂટી ગયો, કાળજા કેરો કટકો. મુન્નવર રાણાનો શેર સુભાષભાઈ, ऐसा लगता है खत्म मेला हो गया. ठेठ આપેલી પાકિસ્તાનમાં સાસરે આપેલી દીકરીને અઠવાડિયા નિકાહ ના થયા, મુસલમાન દીકરીએ ફોન કર્યો, અબુજાન આપકી તબિયત તો ઠીક હૈ, આપ ખૈરિયત તો હૈ? અને બાપ પાસે જવાબ નથી હોતા સાહેબ લગભગ દીકરીના સવાલોના. એવો બાપ મેં હજુ જોયો નથી જે દીકરીના બધા સવાલોનો જવાબ હોય. અબુ આપ ઠીક તો હૈ, આપ ખૈરિયત તો હૈ? અને તેથી બાપે કીધેલો એક 24 કેરેટનો શેર કે ऐसा लगता है खत्म मेला हो गया, ऐसा लगता है खत्म मेला हो गया, उड़ गई आंगन से चिड़िया, ઘર અકેલા હો ગયા. દીકરી વગરના ઘરમાં અવાજ હોઈ શકે દોસ્તો, કલરવ ન હોય. અને તમે માર્ક કરજો બરાબર મારા તમારા ઘરમાં
કે 40 લાખની ગાડીમાં કદાચ તમે તમારી પત્નીને બેસાડો, હાહરિયા બેહાડે એ વહુને, પણ દરેક દીકરીને એના બાપની ઘરે 17,000 નું લ્યુના હોય ને એનું ગૌરવ એના કરતા વધારે હોય. મારો બાપ કઈ જેમ તેમ મારા નથી. એના બાપે એને 700 રૂપિયાની હાડી આપી હોય ને એને હાચવીને, અને ક્યાંક ક્યાંક મેં માર કર્યું છે કે હાડીની એકાદ વખત દિવસમાં અડી લે, કારણ કે એમાંથી એને એના પિયરિયાની સુગંધ આવે છે. નગર હોનાની તારવાળી હાડી કદાચ એનો ધણી પહેરાવે, પણ એના બાપે 700 રૂપિયાની હાડી આપેલી હોય ને એમાં એના બાપના પરસેવાની સુગંધ હોય છે. અને ઈ દીકરી 4 વાગ્યા સમય બરાબર એને જીત લીધી. ભાઈ પપ્પા ક્યાં છે? બાપુને બોલાવી. મેં કીધું બેટા બાપુ કામમાં છે અત્યારે વાડી ના, તું હાલ ઝડપ કર. મને કે તું બાના કાઢમાં ભાઈ, હું બાપુને મળ્યા વગર નહીં જાઉં. 1 વાર 2 વાર 3 વાર થયું અને મને પગ હેઠળથી જમીન હરકવા માંડી. મેં કીધું બેટા હું આવું છું ને આવતા અઠવાડિયે પ્રોગ્રામમાં આવું છું, ત્યારે હું લઈને આવીશ ને તારી ઘરે જ પ્રોગ્રામ અમદાવાદમાં. મને કે નહીં ભાઈ, હું પપ્પાને મળ્યા વગર જઈશ. હવે એક બાજુથી આહુડા મારા હંતાડવાના, બીજી બાજુથી દીકરીને સમજાવવાની આખી જાન વિદાય ઊભી હતી, રાહ જોતી હતી. એને ખબર હતી દીકરીને મારો બાપ ક્યાંક અંદર ઓયડામાં ઊભો ઊભો આહુડા હારે છે. વિસરની છેડા છેડીનો છેડો ખેંચી અને ગડગડથી દોટ મૂકીને દીકરી કઠ ઠઠ અર્જુનના પાછામાંથી તીર છૂટે ને એમ નીકળી. એક બેન 3 ઓરડા હું હરવું જઈ અને જ્યાં ઊભો ઊભો એનો બાપ એકલો આહુડા હારતો હતો ને, સંવેદનાની ચરમ સીમા. અહીંયા જઈને રીતસર કાટલો પકડે, ઝઘડો કરતી હોય ને એમ દીકરી જ કહી શકે, બીજા કોઈની તેવડવારી વાત. એ બાપુ, હું કઈ તમારા ઘરમાં નીકળેલો સાપ નથી, તમે મને લાકડીથી કાઢી મૂકો. ઘરમાં મહેમાન આવે એને દરવાજા સુધી વળાવવા તમે જાઓ છો, 2 દી રોકાઈને એને તમે દરવાજા સુધી વળાવવા ગયા છો. હું તો તમારા ઘરમાં 22 વર્ષ લગી રહી છું, મને દરવાજા સુધી વળાવવાની તમારામાં તેવડ નથી. અને હિમાલય ઓગળતો હોય ને એમ દીકરીને બાપને ઓગળવા દીધા. મેં મારી બુદ્ધિની કે કલાની કોઈ તેવડવાળી વાત હતી કે દીકરીને એના બાપને છાના રાખી શકાય છે. બાંધતી નહીં અંબોડલો, ભલે હોય ઈ છૂટી ગયો. બાંધતી નહીં અંબોડલો, ભલે હોય ઈ છૂટી ગયો. પણ રાહુ બની રાહુ બની ઘૂંઘટડો મારા ચાંદને ગળી ગયો. કાળજા કેરો કટકો. બહુ જૂનું ગીત જો કોઈને યાદ હોય. ચલ રહી સજની અબ ક્યા સોચે, કજરા ના બહ જાએ રોતે રોતે. चल रही सजनी अब क्या सोच. માગો તો દીકરી માફ કરજો. આખો પ્રસંગ તો 1.5 કલાકનો છે. મારી તેવડ નથી, આ કલાકારો સાક્ષી છે. 20 વર્ષથી ક્યાંય આખો આવડે છે એટલો કઈ નથી આવી, કારણ કે દીકરી નથી આપી અને બેને નથી આપી. એટલે હું કોઈ આવી દીકરીને જોઉં ને મને એમ થઈ જાય કે મારા ખાતાનું સુખ હોય ને એ એના ખોળામાં વયું જાય. એ માગો તો દીકરી માગશો દોસ્ત. વાહ. કારણ કે 28 જેટલા વૃદ્ધાશ્રમમાં કોઈને કોઈ NGO દ્વારા પ્રોગ્રામો કરવાનો મોકો મળ્યો છે, સૌભાગ્ય એને મળ્યો છું. એક પણ વૃદ્ધાશ્રમમાં મેં 3 દીકરાના બાપને વૃદ્ધાશ્રમમાં પગથિયે માથા પછાડતા જોયા છે. ટચવુડ આજની તારીખ સુધીમાં એકાદ દીકરી હોય ને એવા બાપને વૃદ્ધાશ્રમમાં મેં જોયો નથી.